નમસ્કાર દર્શક મિત્રો, કૃષિને લગતી વિવિધ માહિતીઓથી સભર એવા આપણા સૌના મનગમતા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આપ જાણો છો કે કૃષિ દર્શન કાર્યક્રમમાં અમે અવારનવાર વિવિધ વિષયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ. આજે આપણે ખાસ વાત કરવાના છીએ પોષણયુક્ત મશરૂમનું મહત્વ અને તેની ખેતી પદ્ધતિ. એક વાત જણાવતા તમને ખૂબ મને આનંદ થઈ રહ્યો છે કે જ્યારે પણ હું આ પોષણયુક્ત મશરૂમના મહત્વ વિશે આ કાર્યક્રમની પહેલાં સાહેબ સાથે ચર્ચા કરી રહી હતી, એટલી સરસ માહિતી અને એટલી બધી મને માહિતી મળી છે કે મને એમ થયું કે હું પ્રશ્નો દ્વારા, ચર્ચા દ્વારા તમારા સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરું. આજે પોષણયુક્ત મશરૂમનું મહત્વ અને તેની ખેતી પદ્ધતિ અંતર્ગત વિસ્તૃત માહિતીને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે બિપિનભાઈ વહુનિયા સાહેબ. હું સાહેબને પરિચય આપું. તેઓ વૈજ્ઞાનિક પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી વઘઈ ડાંગ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો, સાહેબને મળીએ અને આ પોષણયુક્ત મશરૂમનું મહત્વ અને તેની ખેતી પદ્ધતિ વિશે ચર્ચા કરીને માર્ગદર્શન મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ આપનું સ્વાગત છે સાહેબ. નમસ્કાર. બિપિનભાઈ સાહેબ, મેં આપની પાસેથી ખરેખર ચર્ચા કરીને બહુ બધી માહિતી મેળવી, પણ મારા દર્શક મિત્રો સુધી આપના થકી મારે માહિતી પહોંચાડવી છે. તો કાર્યક્રમની શરૂઆતમાં મશરૂમની વ્યાખ્યા જો મારે સાંભળવી હોય આપના મુખે, તો આપ શું કહેશો? મશરૂમની વાત કરીએ આપણે તો આપણે ઘણી બધી ફૂગ વિશે સાંભળ્યું હશે કે જે ફૂગ આપણા પાકને નુકસાન કરે અને એની આપણે દવાઓ કરતા હોય. પણ મશરૂમ એક એવી ફૂગ છે કે જે ખાવા લાયક છે. અને મશરૂમનો જે ફૂગ છે એ ની તો વનસ્પતિમાં કે ની પ્રાણીકુળમાં એમાં એનો સમાવેશ થતો નથી. મશરૂમનું અલગ જ કુળ છે જેમાં એનો સમાવેશ થાય. તો આપણે ગુજરાતની દ્રષ્ટિએ કોમન ભાષામાં વાત કરીએ તો મશરૂમ કે જેને આપણે બિલાડીનો ટોપ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે સાહેબ. હવે જ્યારે મશરૂમ વિશે અમે જાણી તો લીધું, પણ મશરૂમના કેટલાક પ્રકારો પણ હોય છે, તો મુખ્યત્વે કેટલા પ્રકારો અત્યારે અવેલેબલ છે એના વિશે વાત કરો. મશરૂમના પ્રકારની વાત કરીએ તો આપણે મશરૂમ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. પહેલાં જે આપણે ખાવા લાયક હોય છે, જે આપણે હોટલમાં કે ઘણી જગ્યાએ ખાઈએ કે આપણે બટન મશરૂમ છે, ઢીંગરી મશરૂમ છે, એ પ્રકારે. બીજા બિન ખાવા લાયક જે આપણે ઝેરી મશરૂમો છે. અને ત્રીજું પ્રકાર છે એનું વૈદિક મશરૂમ કે જેને આપણે ગેનોડર્મા મશરૂમને એમાં સમાવેશ થાય છે. બરાબર. જેમ કે એડિબલ કહી શકાય, નોન એડિબલ કહી શકાય અને મેડિસિનને યુક્ત પણ છે. બરાબર. હવે સાહેબ, એ ખાવા લાયક છે. હવે હું ધારો કે એક કસ્ટમર જ હોઉં, મને ખ્યાલ નથી આવ્યો, તો ધારો કે આ ખાવા લાયક અને ઝેરીયુક્ત મશરૂમ, આ બંને વચ્ચે સાહેબ તફાવત શું હોય છે? આપણે ખાવા લાયક અને ઝેરી મશરૂમના તફાવતની વાત કરીએ તો ઝેરી મશરૂમ જ્યારે આપણે કટ કરીએ છીએ તો કટ કરીએ તો લીલા અથવા જાંબલી કલરનું થઈ જાય છે. અને બીજું તો ઝેરી મશરૂમને તમે નજીકથી જુઓ તો ઝેરી મશરૂમની ટોપી ઉપર આપણે ભીંગડા તમે જોઈ શકો છો. અને ઝેરી મશરૂમના આપણે થડની વાત કરીએ તો થડમાં વુલ્વા કરીને એક રિંગ જેવા આકારનું હોય છે જે ઝેરી હોય છે. અને ઝેરી મશરૂમને તમે ખાવ એટલે આપણે જીભ પર થોડું તમને કડવાહટ કે થોડી ખંજવાળ જેવું આવે અને ખાવા લાયકમાં એવું આવતું નથી. બરાબર છે. જેમ તમે ઢીંગરી મશરૂમની સાહેબ વાત કરી તો મને પ્રજાતિ વિશે પણ એક પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યો. તો જો ખાવા લાયક અને ઝેરી મશરૂમની વાત કરીએ તેની પ્રજાતિઓ કઈ કઈ છે એને વિશે અમારા દર્શક મિત્રોને કહેશો. ખાવા લાયક આપણે મશરૂમની વાત કરીએ તો જે આપણે ઢીંગરી મશરૂમ છે એમાં આપણે પિંક ઢીંગરી છે, વ્હાઇટ ઢીંગરી છે એ છે, પછી બીજા સાજોર કાજુ છે, પછી સફેદ બટર મશરૂમ છે, પેડિસ્ટ્રો મશરૂમ છે અને સિટાકે મશરૂમ છે. આ જે બધા મશરૂમ છે જે આપણે ખાવા લાયક છે. અને જે ઝેરી મશરૂમ છે, ઝેરી મશરૂમમાં ખાસ કરીને આપણે એમિનિટા કરીને મશરૂમ આવે છે જે ઝેરી મશરૂમમાં એનો સમાવેશ થાય છે. બરાબર. જેમ તમે બટન મશરૂમની વાત કરીને એટલે મને એમ થયું, ધારો કે આખા સમગ્ર ભારતની આપણે વાત કરીએ કે દુનિયાની વાત કરીએ, મેં તો એવું સાંભળ્યું છે કે 14,000 જેટલી પ્રજાતિઓ પણ અવેલેબલ છે. એના વિશે થોડીક માહિતી આપો કે એ સિવાયની કઈ કઈ પ્રજાતિ આપણા મશરૂમના અવેલેબલ છે. મશરૂમની પ્રજાતિઓની આપણે વાત કરીએ તો 14,000 જેટલી પ્રજાતિઓ આપણે સમાવેશ છે. એમાં એની અંદર આપણે 1200 જેટલી પ્રજાતિઓ છે જેને આપણે ખાવા લાયક ગણી શકીએ છીએ. એમાં 100 જેટલી પ્રજાતિઓની આપણે ઓળખ કરી છે અને એની અંદર ખાલી ડઝન જેટલી કે જે આપણે એની ખેતી કરી છે કે જે વ્યાપારિક ધોરણે એને ઉગાડી અને એનામાંથી આપણે નફો મેળવી શકીએ છીએ. બરાબર. સીટેક મશરૂમ છે કે બટન મશરૂમ છે કે એવા જે નામ છે તે મેં પહેલી વખત સાંભળ્યા, પણ મને એવું લાગે છે કે જે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો જે અમારા ખેડૂત મિત્રો છે ને સાહેબ, એ છે ને ઢીંગરી મશરૂમની ખેતી બહુ જ વધારે પડતું કરતા હોય છે. શા માટે અને શા માટે હું બીજી ન કરી શકું એના વિશે વાત કરો. આપણે ગુજરાતની દ્રષ્ટિએ જોવા જઈએ તો પહેલી વાત આપણે જે બટન મશરૂમ કહીએ તો બટન મશરૂમના તાપમાન આપણે 17 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી જેટલું જોઈએ, જે આપણા નોર્મલ ગુજરાતના વાતાવરણ એમાં સેટ થતું
નથી. અને આપણા ખેડૂતો ખાસ કરીને ઢીંગરી મશરૂમને વધારે પ્રિફર કરે છે. એનું કારણ એ છે કે આપણા જે ગુજરાત છે, પહેલાં તો ડાંગર પ્રધાન આપણું જે રાજ્ય છે, તો ડાંગરની ખેતીમાંથી જે પરાળ વધે એ પરાળમાંથી આપણે ઢીંગરી મશરૂમની ખેતી કરી શકીએ છીએ. અને બીજું, ઢીંગરી મશરૂમને ઉત્પાદન માટે આપણે તાપમાન 20થી લઈને 34 ડિગ્રી જેટલું તાપમાન જોઈએ છે. આ તાપમાન આપણે ગુજરાતમાં સારી રીતના આપણને મળી રહે છે. આ દ્રષ્ટિએ આપણે ઢીંગરી મશરૂમની ખેતી આપણા ગુજરાત માટે બરાબર સાબિત થાય છે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે પોષણયુક્ત મશરૂમનું મહત્વ અને તેની ખેતી પદ્ધતિ. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમને. અત્યારે આપણે વાત કરી રહ્યા છે પોષણયુક્ત મશરૂમનું મહત્વ અને તેની ખેતી પદ્ધતિ. વઘઈથી પધારેલા બિપિનભાઈ સાહેબ ખરેખર સરસ માહિતી આપી રહ્યા છે. અને તમારા થકી હજી હું એક પ્રશ્ન પૂછું કે સાહેબ, મશરૂમમાંથી કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવે છે એના વિશે થોડીક વાત કરો. મશરૂમની આપણે વાત કરીએ તો આપણે જો હોટલમાં જઈએ કે કોઈ જગ્યાએ જઈએ, એમાં આપણે મશરૂમનું શાક ખાઈએ, બરાબર. પછી જેમ આપણે બીજું મંચાવ સૂપ કે એવું પીએ, એવું મશરૂમમાંથી બી સૂપ બને, તો આપણે સૂપ બી બનાવી શકીએ. પછી જે મશરૂમનો પાવડર છે, એ પાવડર આપણે દૂધમાં નાખીએ કે આપણે જમવામાં નાખીએ તો બી એ પાવડર બનાવીને બી આપણે ખાઈ શકીએ. પછી એમાંથી કેન્ડી છે, અથાણું છે, પછી ઘણી બધી વાનગીઓ આપણે મશરૂમમાંથી બનાવી શકીએ છીએ. તો મેં તો એવું પણ સાંભળ્યું સાહેબ કે એમાં પાપડ છે કે ન્યૂડલ્સ છે એ પણ બનાવી શકાય, તો એ વાત સાચી છે? હા, એ બિલકુલ વાત સાચી છે. આપણે મશરૂમમાંથી પાપડ, નૂડલ્સ, પીકલ્સ આ બધું બી બનાવી શકીએ. એટલે જે બાળકો બહારના ન્યૂડલ્સ ખાઈને તબિયત બગાડે એના કરતાં જો આ મશરૂમના ન્યૂડલ્સનો ઉપયોગ કરે તો કદાચ એને તબિયત બગડે નહીં. બરાબર સાહેબ, હવે મશરૂમની અત્યારે આપણે ખેતી વિશે વાત કરીએ તો માની લો કે અમારા ખેડૂત મિત્રમાંથી કોઈના મશરૂમની ખેતી કરવી હોય તો આપની દ્રષ્ટિએ મશરૂમના ખેતીના ફાયદા કયા કયા છે? મશરૂમની ખેતીને આપણે ફાયદાની વાત કરીએ તો પહેલાં કે જે આપણે ગુજરાતમાં ખાસ કરીને જે સાઉથ ગુજરાત છે, મિડલ ગુજરાત, એમાં આપણે ડાંગરની ખેતી કરીએ છીએ. તો ડાંગરની ખેતીમાંથી જે પરાળ વધી જાય છે આપણે ડાંગરની કાપણી પછી, તો એ પરાળનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજા ઉત્તર ગુજરાતમાં ને બધા જો આપણે ઘઉંની ખેતી બી કરીએ છીએ તો ઘઉંની ખેતીનું પરાળ બી આપણે વાપરી શકીએ છીએ. તો આ વેસ્ટમાંથી બેસ્ટ એટલે પરાળનો ઉપયોગ કરીને આપણે મશરૂમની ખેતી કરી શકીએ. બીજું, હવે જે આપણે ખર્ચાની વાત કરીએ તો ઓછા ખર્ચે અને જમીન વગરની ખેતી, એટલે કે જેની જોડે જમીનની એકાદ રૂમ પડ્યો એમાં બી આ ખેતી કરી શકે છે, તો એ રીતના બી એને ફાયદો પડી શકે છે. અને બીજું, અમારે ખેતીવાડીની દ્રષ્ટિએ વાત કરીએ કે રૂપિયામાંથી 5 રૂપિયા મળે, એમ ઓછું એને લગાડીને ઓછી લાગતથી સારામાં સારી ઇન્કમ મશરૂમ કરતા ખેડૂતને થાય છે. અને એ લાઈવમાં પણ મેં સાંભળ્યું હતું કે નાની એવી રૂમ હોય, ઓરડી હોય, એટલે કે એને જમીનની જ જરૂર હોય એવું જરૂરી નથી. તો કેટલીક મહિલાઓ પણ આમાં આગળ આવતી હોય કે મારે કિચન ગાર્ડન કરવું છે અથવા એક ખૂણો છે કે જેનામાં હું આ મશરૂમની ખેતી કરી શકું, તો એ આરામથી કરી શકે, એટલે હું ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકું. સાહેબ, ઓછામાં ઓછી જરૂરિયાતની હું વાત કરું મશરૂમની ખેતીને લઈને, તો એ ઓછામાં ઓછી જરૂરિયાત કઈ છે? મશરૂમને લઈને આપણે કોઈ બી ખેતી કરવા માંગતા હોય તો ઓછામાં ઓછી જરૂરિયાત પહેલાં તો એને આપણે નાનામાં નાની 5-10 કિલોની આપણે કીટ નાખીએ તો 5 બાય 5 મીટરનો અથવા 10 બાય 10 મીટરનો તમે રૂમ કે ઓરડી, જો તમારું જૂનું ઘર હોય તો એ ઘરમાં બી આપણે કરી શકીએ છીએ, અથવા બહાર આપણે જે કંતાન હોય કોથળા એને ઝૂંપડી જેવું આપણે બનાવી શકીએ છીએ. એક ઓરડીની જરૂર હોય. બીજું, હવે એના આપણે બિયારણ, હવે એના બિયારણ છે, પછી એમાં ફોર્મલિન લિક્વિડ છે, કાર્બન એન્ઝાઇમ પાવડર છે, પ્લાસ્ટિકની બેગ છે, કાળી બેગ છે, આટલી બેસિક રિક્વાયરમેન્ટ છે. એની ઉપરાંત આપણે ખાસ કરીને તાપમાનને હ્યુમિડિટી ભેજ આપણે મેન્ટેન કરીએ છીએ, તો ભેજ માટે આપણે હ્યુમિડિફાયર, પછી તાપમાન મીટર માટે આપણે થર્મોમીટર બી વધારે માટે એને વિકસાવી શકીએ છીએ. બરાબર. હવે ધારો કે મેં ખેતી કરવાની મને ઈચ્છા થઈ ગઈ ને મને એમ થાય કે મારે સૌથી વધારે ઉત્પાદન મેળવવું છે, તો પછી આ કયા પરાળની પસંદગી કરવી એના વિશે અમારા દર્શક મિત્રોને કહેશો? એમ જોવા જઈએ તો આપણે મશરૂમ ડાંગરની પરાળમાં, પછી નાગલી કે રાગિયું એની પરાળમાં, ઘઉંની પરાળમાં, ઘઉંનું ભૂસું હોય તો એમાં બી આપણે કરી શકીએ છીએ. પછી આપણે કોટન એટલે કે કપાસની કરાડી હોય એમાં બી આપણે કરી શકીએ છીએ. પછી કેળાનું થડ હોય એમાં બી કરી શકીએ છીએ. પણ સારામાં સારું આપણે રિઝલ્ટ લેવું હોય અને કેવું કરવું તો આપણે ડાંગર છે અથવા ઘઉંની પરાળ છે એમાં એનું બેસ્ટ રિઝલ્ટ આપણને મળે છે. પણ સાહેબ, ધારો કે જગ્યાની વાત આવે, હું કોઈ ઓરડીમાં કરું છું કે હું ટેરેસ ઉપર કરું છું, પણ મને એમ થાય કે જો મારું ફોકસ આખું ઉત્પાદન વધારવામાં હોય તો કેવી જગ્યા મારે ખાસ પસંદગી કરવી જોઈએ જેથી કરીને મને મશરૂમની જે ખેતી છે એમાં વધારેમાં વધારે ઉત્પાદન મળે? જગ્યાની આપણે વાત કરીએ તો એક આપણે ઝૂંપડી હોય, મતલબ જેમાં આપણે એ જગ્યાનો આપણે ઉપયોગ ના કરતા હોય કે ખેતી લાયક ના હોય, એવી જગ્યાનો આપણે મશરૂમ ઉપયોગ તો એક ઝૂંપડીમાં આપણે કરી શકીએ છીએ. એ જગ્યા આપણે માટે બેસ્ટ હોય. અને મશરૂમના ઘર બનાવતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે
કોથળા કે જૂના જે આપણા કોથળા હોય એ એના ઘરમાં લગાવવાના, કેમ કે મશરૂમને આપણે ભેજની જરૂર પડે છે. તો કોથળા ઉપર આપણે જ્યારે પાણી છાંટશું તો એ ભેજ આપણા મશરૂમને મળશે. એટલે એવી જગ્યા પસંદ કરવી કે જ્યાં આપણે એ જગ્યાનો વપરાશ ના કરતા હોય અને થોડું 10 બાય 10 મીટરનું કેવું આપણે સ્ટ્રક્ચર એને બનાવી શકીએ. બરાબર. એટલે મને એક વખત એવી પણ જાણકારી હતી કે 5 મીટર હોય કે ભાઈ 10 બાય 10 મીટર, એમાં જે ખાસ કરીને જે બંધ આરસીસી છે એમાં પણ આપણે કરી શકીએ. સાહેબ, હવે મશરૂમ માટે બિયારણની મારે પસંદગી કરવી હોય તો મારે ક્યાંથી કરવાની? જો મશરૂમને આપણે જે બેસિક રિક્વાયરમેન્ટ છે કે એનું બિયારણ, તો બિયારણ આપણે કૃષિ યુનિવર્સિટી છે એમાંથી આપણને મળી રહે છે. આપણે હમણાં વઘઈ કોલેજ છે તો વઘઈ કોલેજ ખાતે બી મશરૂમનું મોટો પ્રોજેક્ટ નાખેલું છે, ત્યાંથી બી તમને બિયારણ સસ્તા કિંમતમાં એટલે કે 800 રૂપિયા કે 850 રૂપિયે 5 કિલોનું બિયારણ તમને મળી શકે છે. પછી અમુક પ્રાઇવેટ કંપનીઓ બી આપણે ઘણા એ લોકો બિયારણ આપે છે. બરાબર છે. સાહેબ, હવે ધારો કે આ ઢીંગરી મશરૂમ છે, મોટાભાગે અમારા ખેડૂત મિત્રો એની તરફ આકર્ષાતા હોય છે. ઢીંગરી મશરૂમની જો મારે અગત્યતા જાણવી હોય તો એ કઈ કઈ છે? ઢીંગરી મશરૂમની અગત્યતાની વાત કરીએ તો સૌથી પહેલાં કે ઢીંગરી મશરૂમ આપણા જે ગુજરાતના વાતાવરણ પ્રમાણે 20 થી 34 ડિગ્રીમાં સારી રીતે થઈ શકે છે. બીજું કે આપણું જે વેસ્ટ છે ડાંગર અને ઘઉંની પરાળ એમાં બી આપણને સારી રીતે થાય. પછી જો કોઈ નાનો અને સીમાંત ખેડૂત હોય જેના જોડે જગ્યાની કમી હોય તો એ ઓછી જગ્યામાં બી આ ખેતી કરી શકે છે. અને જે નાના ખેડૂત આપણે ખાસ કરીને વાત કરીએ કે બહુ પૈસા ના હોય તો ઓછામાં ઓછો ખર્ચો એટલે કે આપણે 1000 થી 1500નો ખર્ચો કરી 6 થી 7000 રૂપિયાની આવકે રળી શકે છે. અને હેલ્થની દ્રષ્ટિએ વાત કરીએ તો મશરૂમમાં ખાસ કરીને વિટામિન બી, સી, B12 આ બધા વિટામિન આપણને મશરૂમમાં મળે છે. તો હેલ્થની દ્રષ્ટિએ બી મશરૂમ એ સારામાં સારું છે. બરાબર છે. સાહેબ, હું જ્યારે તમારી સાથે ચર્ચા કરતી હતી ને ત્યારે મને એક સરસ વાત જાણવા મળી હતી કે આપે જ કહેલું જ્યારે મશરૂમ ઉગાડવાનું હોય તો કોઈ પ્લાસ્ટિક છે એમાં બેડ બનાવીને પણ ઉગાડી શકાય. એક તો એની જાણકારી આપો કે કેવી રીતે થાય, અને પ્લાસ્ટિક તો સર આપણા હેલ્થ માટે નુકસાનકારક નહીં, તો આ બાબતે આપ શું કહેશો? આપણે જે મશરૂમની ખેતી પદ્ધતિ છે એમાં એક તો પ્લાસ્ટિકમાં આપણે થર બનાવીને એવી રીતના આપણે કરી શકીએ છીએ. તો મશરૂમ આપણે પ્લાસ્ટિક હેલ્થ માટે એવી રીતના છે, પણ પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ મશરૂમના ખાવામાં થતો નથી અને એ પ્લાસ્ટિક આપણે રિસાયકલ બી કરી શકીએ છીએ. તો પ્લાસ્ટિકની બેગ જ્યારે આપણે મશરૂમની ખેતીમાં વાપરવાની હોય તો પ્લાસ્ટિકની પહેલાં આપણે 3 બાય 6 ફૂટની જે આપણે બેગ લેવાની, એ બેગમાં તમે ખાસ કરીને કે જે આપણે ડાંગરની પરાળ છે એના થર બનાવીને પહેલાં ડાંગરની પરાળનું થર, એના ઉપર મશરૂમની લેયર, પછી ડાંગરની પરાળનું થર, મશરૂમની લેયર, એ રીતના આપણે પ્લાસ્ટિકનો બેગનો ઉપયોગ કરીને આપણે મશરૂમની ખેતી કરી શકીએ છીએ. હવે પણ મશરૂમની ખેતી આપણે કરવી હોય, બરાબર, જેટલા પણ પદાર્થો આપે કહ્યા એ પ્રમાણે કદાચ અમે એને વાપરીએ, પણ મેં તો એવું એક નિષ્ણાતના મુખ્ય સાંભળ્યું હતું કે તમે એ પદાર્થને જ્યારે ઉપયોગમાં લો એ પહેલાં કેટલીક પ્રક્રિયાઓથી પસાર કરવાના, આ પ્રક્રિયા કઈ કઈ છે? મશરૂમના માટે પદાર્થ તો ખાસ કરીને આપણે ડાંગરની પરાળ છે. તો હવે ડાંગરની આપણે જો ખેતી કરી હોય તો ઘણીવાર કેવું એમાં રોગ આવી ગયા હોય, અમુક જીવાત આવી ગઈ હોય, તો એ પરાળની આપણે પ્રક્રિયા કરવી પડે છે. કે પરાળને પહેલાં તો આપણે લેવાની અને એને એક આંગળીની સાઇઝની એટલે 2 થી 3 સેન્ટીમીટરના ભાગના કટકા કર, અને કટકા કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જે કંઠીવાળો ભાગ હોય એ કંઠીવાળો ભાગ આપણે ઉપયોગમાં લેવાનો નથી. જો કંઠીવાળો ભાગ આપણે ઉપયોગમાં લેશું તો આપણે મશરૂમનું જે સિલિન્ડર હોય એમાં પાછું ભાત ઉગી આવશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું અને એને 5 સેન્ટીમીટરના આંગળી જેટલા સાઇઝના કટકા કરી દેવાના, અને કટકા કરી અને એને 2 થી 3 કલાક આપણે સ્વચ્છ પાણીમાં એને ડૂબાડી દેવાના. આ ડૂબાડી દેવાથી ફાયદો એવો થશે કે જે એ પરાળમાં ધૂળ ને એવું હશે એ બધું હટી જશે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમને. અત્યારે આપણે ખાસ વાત કરી રહ્યા છે પોષણયુક્ત મશરૂમનું મહત્વ અને તેની ખેતી પદ્ધતિ. અત્યારે ફરીથી સમય થયો છે કે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમને. અત્યારે આપણે વાત કરી રહ્યા છે પોષણયુક્ત મશરૂમનું મહત્વ અને તેની ખેતી પદ્ધતિ. સાહેબ, માધ્યમને જો મારે જંતુ રહિત કરવા હોય તો કઈ રીતે કરાય? જેમ આપણે અગાઉ વાત કરી કે આપણે ડાંગરની પરાળ ઉપયોગ કરીએ તો એમાં ઘણીવાર જંતુ છે, રોગ છે, રહી ગયા હોય. તો આ જંતુ રહિત કરવા માટે 2 મેથડ છે. પહેલાં આપણે જૂના જમાનામાં ગરમ પાણીમાં આપણે ડાંગરની પરાળ બોળીને કરતા હતા, પણ હવે જેમ જેમ આપણે જો સમયની કમી રહી એ પ્રમાણે આપણે એને જંતુ રહિત કરવા માટે આપણે 2 જાતની દવાનો વપરાશ કરીએ છીએ. એક તો કાર્બન પાવડર અને ફોર્મલિન. તો એના માટે આપણે 200 લીટરની ટાંકી લેવાની. 200 લીટરની ટાંકીમાં આપણે 100 લીટર પાણી ભરવાનું.
100 લીટર પાણીમાં આપણે જે કાર્બનડેન્ઝિમ પાવડર છે એ 7 થી 8 ગ્રામ અંદર નાખવાનો અને ફોર્મલિન લિક્વિડ છે 120 થી 125 ml અંદર પાણીમાં નાખવાનો. બંનેને નાખીને આપણે એને હલાવી દેવાનું. પછી જે આપણે અગાઉ ડાંગરના પરાળના આપણે ટુકડા કર્યા છે એ ટુકડા એને પાણીમાં આપણે બોળવાના છે. આ ટુકડાને ખાસ કરીને આપણે 16 થી 18 કલાક બોળવાના હોય. તો આના માટે ખાસ કરીને મારી ભલામણ એવી છે કે આપણે બપોરના 3-4 વાગે બોળીએ તો સવારના 9 થી 10 વાગે 16 થી 18 કલાક થઈ જાય. આ ટુકડા આપણે બોળી રાખીએ પછી સવારે 9 વાગે એને આપણે પાણીથી નિતારવા માટે રાખવાના છે. એને એટલું નિતારવાનું કે 2 થી 3 કલાક તમે ઢાળવાળી જગ્યા પર એ પરાળ નિતારો તો એના હાથથી દબાવો તો અંદરથી પાણી નીકળવું જોઈએ નહીં, પણ હાવ સુકાઈ બી ના જોઈએ. એટલે દબાવો તો અંદર ભેજ રહે અને પાણી ટપકે નહીં એટલું એને આપણે સુકાવવાનું છે. કેટલી નાની નાની વસ્તુ છે પણ સાહેબ ધ્યાન રાખવું જોઈએ ને કે જો જમ્સ અંદર જતા રહે તો એ તકલીફ થાય. અને મને એકદમ વિચાર આવ્યો જમ્સથી કે જે મહિલાઓ અમે લોકો ઘણી વખત ખરીદી કરવા જતા હોય તો સાહેબ ગુલાબી જે મશરૂમ છે મને એક નિષ્ણાંતે કહ્યું હતું કે એ ખાવા લાયક નથી. તો એ કેવી રીતે ખબર પડે કે આ ખાવા લાયક છે તો હું મને ખરીદું અથવા ના ખરીદું, તો આપ શું કહેશો? ખાસ કરીને આપણે ઢીંગરી મશરૂમની વાત કરીએ તો ગુલાબી મશરૂમ એટલે ખાસ કરીને ઢીંગરીમાં ગુલાબી પ્રકારનું બી આવે પણ એ ખાવા લાયક છે. પણ ઘણા ગુલાબી કે એવા કલરના જે મશરૂમ છે તે ખાસ કરીને મશરૂમની ટોપી પર તમે જો કે જેના પર ભીંગડા લાગેલા હોય, ટોપી પર ભીંગડા હોય, એ મશરૂમ આપણે ખાવા લાયક નથી. અને ખાસ કરીને તમે થડમાં બી જો તો થડમાં બી એક રીંગ જેવું આવે જેને આપણે ઉલવા કહીએ મશરૂમની ભાષામાં. તો જે રીંગ હોય એવા મશરૂમ આપણે ખાવા લાયક નથી. એટલે હવે ખરીદી કરીએ ત્યારે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે આજે મશરૂમની બીજની વાવણી છે એના વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો કે બીજની વાવણી વિશે શું ધ્યાન રાખવું જોઈએ? જે આપણે મશરૂમની બીજની વાવણી કરીએ છીએ એના માટે કે જે આપણે કીટ લીધી કે જેમાં આપણે પ્લાસ્ટિકની બેગ લીધી. હવે પ્લાસ્ટિકની બેગ ખાસ કરીને આપણે ઊંચી બેગ પસંદ કરવાની. એ બે બાજુ એને ખુલ્લી હોય તો એક બાજુ એને રબરથી આપણે બાંધી દેવાની. બાંધી દઈને પછી કે જે આપણે જોડે પરાળ રહી એ પરાળને આપણે 2 થી 3 સેન્ટીમીટરનો થર બનાવવાનો. એટલે પરાળનો થર બનાવે એને હાથથી થોડું હલકા હાથે એને દબાઈ દેવાનું. પછી કે જેમ આપણે બંગડી પદ્ધતિ કહીએ, આ આપણે પરાળ મૂક્યું એના બંગડીની ફરતે ફરતે આપણે બિયારણ નાખવાનું છે. કે એટલે પહેલું થર આપણું પરાળનું રહેશે, પછી બિયારણનું રહેશે, પાછું પરાળનું થર, પાછું બિયારણનું, પાછું પરાળનું, પાછું બિયારણ, એમ 4 થી 5 લેયરનું આપણે બિયારણનું થર બનાવવાનું કે જેને આપણે મશરૂમની ભાષામાં એને આપણે સિલિન્ડર કહીએ છીએ. આને ઉપરથી પાછું આપણે એને બાંધી દેવાનું છે. અને બીજી આપણને ઘણીવાર કીટમાં કાળી બેગ બી આવે તો આ સફેદ બેગ ઉપર કાળી બેગ આપણે ખાલી એમ જ ચડાવી દેવાની છે. અને છેલ્લે ખાસ આપણે ધ્યાન એ રાખવાનું કે આજુબાજુ એને કાણા પાડવાના. તો અંદાજે તમે ચારે બાજુ થોડા ઘણા 10 થી 12 એને કાણા પાડી શકો જેનાથી હવા ઉજાસ એને રહે. બરાબર. સાહેબ કોઈ પણ ખેડૂત મિત્રો હોય ને કોઈ પણ પાકની ઈચ્છા ધરાવતો હોય કે મને ઉત્પાદન વધારે મળે પણ સૌથી વધારે અમને છે ને રોગ અને જીવાતનો પ્રશ્ન ઉદ્ભવતો હોય તો આ મશરૂમની ખેતીમાં એ શું રોગ જીવાત જોવા મળે? હા, મશરૂમની ખેતીમાં કે જ્યારે આપણે આ સિલિન્ડર બનાવીને અંદર આપણે મશરૂમના રૂમમાં મૂકીએ તો ઘણીવાર કે આપણી પરાળ બરાબર આપણે જંતુરહિત ના કરી હોય અથવા કે કોઈ ખેતરમાં જે રોગ આવ્યો હોય એવી જગ્યાએથી પરાળ લઈ અને આપણે વાપરી લીધી હોય તો ઘણીવાર લીલી ફૂગ છે અથવા કાળી ફૂગ છે એ બી આપણને સિલિન્ડર પર જોવા મળતી છે. અને ઘણીવાર એક ફોરડી માખી કરીને આવે, એ માખી શું કેવું કરી દે કે આપણે જ્યાં કાણા પડ્યા એ જગ્યા પર એના ઈંડા મૂકી દે તો ઈંડામાંથી કે એનું જીવનચક્ર આગળ વધે અને ઈંડામાંથી ઈયળો થાય. તો ઈયળો થાય તો એ આપણા મશરૂમને ખાવા માંડે છે. તો આ રોગ અને જીવાત આપણા મશરૂમમાં આપણને જોવા મળે છે. તો આના નિયંત્રણ માટે ખાસ કરીને આપણે જો પેલી માખી હોય તો આપણે જે મશરૂમ ઘર હોય એકદમ ઝીણી મચ્છરદાનીની નેટ આવે એ તમે બાંધી શકો છો અથવા મચ્છરદાનીથી ઝીણી નેટ આવે એ બી તમે બાંધી શકો છો. અને એવું લાગે તમને તો જે ફોર્મલિન લિક્વિડ છે એ ફોર્મલિન લિક્વિડ જે આપણે નિર્જીવીકરણ માટે વાપર્યું એ લિક્વિડ વાટકીમાં ભરી અને તમારા મશરૂમ યુનિટમાં તમે એને મૂકી શકો. બરાબર. ચર્ચા દ્વારા સાહેબ તમે જ્યારે મને અગાઉ કહેલું તો બહુ ઓછા સમયે આ મશરૂમની ખેતી અમને મળતી હોય છે. મશરૂમમાં ખાસ કરીને ઢીંગરી મશરૂમમાં ખેડૂત મિત્રો એક પાક કેટલા સમયગાળામાં પૂરો થાય છે એના વિશે જાણીએ. મશરૂમની આપણે પાકની વાત કરીએ તો સમજી લો કે આજે આપણે 1લી તારીખ હોય જે દિવસે આપણે સિલિન્ડર ભર્યા તો આજથી લઈને આપણે 17 થી લઈને 23 દિવસ વચ્ચે કે એ જે આપણે બિયારણ નાખ્યું એમાં સફેદ કલરનું આચ્છાદન આવે. એટલે આચ્છાદન આવે એટલે અંદર જ્યાં કાણા હશે કે અમુક જગ્યા પર તમને કાળા કલરનું મશરૂમ બહાર આવતું દેખાય એ 25 દિવસે તમારે આખું ફૂલ બની જાય તો એને આપણે જો 1લી કટિંગ કહીએ છીએ કે જે હાર્વેસ્ટિંગ કાપણી માટે તૈયાર છે. તો 1લું કટિંગ આવે, એના પછી 7 દિવસ પછી બીજું કટિંગ આવે, પાછું 7 દિવસ પછી ત્રીજું કટિંગ આવે. એમ જોવા જઈએ તો 1.5 થી 2 માસના અંતરમાં આપણને 4 કટિંગ સાથે મશરૂમનો પાક આપણને
મળે છે. બરાબર. જેટલા પ્રશ્નો અંદર મનમાં ઉદ્ભવ્યા એ તો પૂછ્યા, પણ ધારો કે મારા કરતાં તો સાહેબ તમારો અનુભવ બહુ જ બહોળો હોય. આપના અનુભવ પ્રમાણે જો મશરૂમની ખેતીને લગતી કોઈ અગત્યની વસ્તુ હોય કે જે ખાસ જરૂરી છે તો એના વિશે વાત કરશો. મશરૂમની ખેતીમાં ખાસ કરીને આપણે થોડી ઘણા ભૂલો કરે હા. તો અગત્યની વસ્તુ એ છે કે જ્યારે આપણે બિયારણની પસંદગી કરીએ તો બિયારણ સારું હોવું જોઈએ, અને બિયારણ જ્યારે તમે લાવો તારે એકદમ એ લેબમાં તૈયાર કરેલું હોય. તો જેવું આપણે ઘરે લાવીએ તો એને 5 થી 6 દિવસમાં આપણે વાપરી લેવું જોઈએ અથવા કે એને યુઝમાં લઈ લેવું જોઈએ છે. અને બીજું, મશરૂમને ખાસ કરીને ભેજની જરૂર હોય તો આપણે જો ઓછું પાણી એને આપીએ તો ઘણીવાર જે સફેદ મશરૂમ નીકળવા જોઈએ એના જગ્યાએ પીળા નીકળે. તો આપણે ભેજ બી એને આપણે બરાબર 70થી લઈને 80 ડિગ્રી એનો ભેજ હોય એ આપણે મેન્ટેન કરવો જોઈએ. કે ઉનાળો હોય તો 2 થી 3 વાર એને પાણી છાંટવાનું, શિયાળો હોય તો 2 ટાઈમ પાણી છાંટવાનું. એક આ બાબત. અને ત્રીજી બાબત કે ઘણીવાર આપણે એને ધુવાડાથી કેવું મશરૂમ જે સફેદ થવાનું એની જગ્યાએ રાખોડી કલરનું થઈ જાય. તો મશરૂમ જે યુનિટ હોય તો બહાર આપણે બીડી કે સિગરેટ ના પીવું જોઈએ, એ ખાસ અગત્યનું. અને બીજું કે બીડી સિગરેટ બી નહીં, કે બહાર આપણે કશે આગ લગાવી તો એનો ધુમાડો જો મશરૂમ યુનિટમાં લાગશે તો બી આપણા મશરૂમ ખરાબ થવાની સંભાવના છે. તો પછી આટલી બધી જો ધ્યાન રાખવાનું હોય તો શું એનો મશરૂમ જે છે એનો ફ્રીઝમાં સાહેબ સંગ્રહ કરી શકાય કે ના, એમાં પણ તકલીફ થાય? હા, મશરૂમ ખાસ કરીને આપણે કે જેવું કટિંગ કરીએ હા. તો 1 થી 2 દિવસ સુધી એની ફ્લેસીનેસ રહે. અચ્છા. પછી એને આપણે વધારે પડતું લાઈફ એની વધારવી હોય તો એને આપણે ફ્રીજમાં એનો સંગ્રહ કરી શકીએ છીએ. સંગ્રહ બી કરી શકીએ, છતાં બી પછી અમુક દિવસો પછી એની ફ્લેસીનેસ છૂટી જાય તો એને આપણે સૂર્યતાપ આપી એને ડ્રાય મશરૂમ કરીને એને આપણે પાવડર બી બનાવી શકીએ છીએ. તો માર્કેટમાં ખેડૂતોને એ જણાવવાનું કે આપણે પાવડર બનાવીને બી વેચી શકીએ છીએ. એ પાવડર આપણે ખાવામાં નાખવાનું, દૂધમાં નાખીને એ રીતના ઘણા બધા પીવે અને ખાય છે. બરાબર. સાહેબ, જેમ કે આપ અનુભવી છો, ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરો છો, તો આ મશરૂમને ખેતીને લઈને આપના તરફથી કોઈ સંદેશો હોય તો આવકાર છે, આપ કહેશો. મશરૂમની ખેતી આપણે ખાસ કરીને હમણાં જોવા જઈએ તો આપણે કોરોના પછી ઘણા રોગ અને એવું બધું આપણા શરીરમાં આવ્યું. તો મશરૂમ હેલ્થની દ્રષ્ટિએ સારામાં સારું છે. કે જે વિટામિન B12 છે એ ઘણા આપણને શાકભાજીમાં એમ મળતો નથી, તો એ આપણને મશરૂમમાં મળી રહે છે. તો B12 છે, વિટામિન B છે, B, C એ બી સારા પ્રમાણે છે. અને પ્રોટીન, કે ઘણું બધું પ્રોટીન પાચન નથી પણ મશરૂમમાં 70 થી 75% પ્રોટીન પાચનયુક્ત છે. તો એ દ્રષ્ટિએ. અને બીજું પૈસાની દ્રષ્ટિએ કે જે આપણે 1200 થી 1500નો ખર્ચો કરીએ 5 કિલો બિયારણ માટે, તેમાં તમારે 6 થી 7 હજાર રૂપિયા તમને મળવા પાત્ર છે. તો ઓયસ્ટર મશરૂમની ખેતી પૈસાની દ્રષ્ટિએ બી સારી છે, હેલ્થની દ્રષ્ટિએ બી સારી છે. અને છેલ્લે કે જે આપણે સિલિન્ડર કાપ્યા પછી કે જે આપણે સિલિન્ડર વધે એને આપણે એકાદ ખાડો ખણીને એની અંદર નાખી દઈએ તો એ ખાતર બી થઈ જાય. તો આપણને છેલ્લે ખાતર તરીકે બી કામ લાગે. તો એક બી વસ્તુ આમાંથી વેસ્ટ નથી. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વાત કરીએ તો એ આપણું ઢીંગરી મશરૂમ કે મશરૂમ છે. ખૂબ મજા આવી સાહેબ આપની સાથે વાત કરીને, પણ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ વઘઈથી બિપિનભાઈ સાહેબ આપણે અહીંયા પધાર્યા અને અમારા ખેડૂત મિત્રોને પોષણયુક્ત મશરૂમનું મહત્વ અને તેની ખેતી પદ્ધતિ અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ ખેડૂત મિત્રો વતી હું આપનો ખૂબ આભાર માનું છું. નમસ્કાર મિત્રો. આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં બિપિનભાઈ વહુનિયા સાહેબ પાસેથી પોષણયુક્ત મશરૂમનું મહત્વ અને તેની ખેતી પદ્ધતિ અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.